સવ્યેજિનંદ સુરવીન્દ્ર વંદ કલ્યાણ વલ્લીન વિશાલ કંદ નિર્વાણ મગ વરદાન કપ મણાસિયાસે સકુવાય મયમ ચિનાણ શરણમ પુહા નમાનિ ગપ્પહાન બુદ્ધિદ ગોખેર તુષારવર્ણા સરોજ હત્તા કમલે નિસન્ના વાય શ્રી ઉથૈવદ હસ્તા વાયતા અમ્મ તયા મને સમજે તો અમે લખ્યું છે હા છે. નોર્થ વંચાય છે. પત્ર ક્રમાંક 229 મુંબઈ ફાલ્ગુન 1947. અનંત કાળથી જીવને અસત વાસનાનો અભ્યાસ છે. તેમાં એકદમ સત્સંબંધી સંસ્કારથી થતા નથી. જે મલિન દર્પણને વિશે યથાયોગ્ય પ્રતિબિંબ દર્શન થઈ શકતું નથી, તેમ અસત વાસનાવાળા ચિત્તને વિશે પણ સત્સંબંધી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી. ક્વચિત અંશે થાય છે. ત્યાં જે પાછો અનંતકાળનો જે મિથ્યાભ્યાસ છે તેના વિકલ્પો પડી જાય છે. એટલે તે ક્વચિત સતના અંશો પર આવરણ આવે છે. સત સંબંધી સંસ્કારોની દ્રઢતા થવા સર્વ પ્રકારે લોકલાદની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે. લોકલજ્જા તો કોઈ મોટા કારણમાં સર્વ પ્રકારે ત્યાગવી પડે છે. સામાન્ય રીતે સત્સંગનો લોક સમુદાયમાં તિરસ્કાર નથી, જેથી લજ્જા દુઃખદાયક થતી નથી. માત્ર ચિત્તને વિશે સત્સંગના લાભનો વિચાર કરી નિરંતર અભ્યાસ કરવો તો પરમાર્થ વિશે દ્રઢતા થાય છે. બહુ ઊંચી વાત કરી, આપણા હિતની વાત કરી. અનંતકાળથી જીવને અસતવાસનાનો અવરોધ ચાલ્યો છે. અનંતકાળથી વિષયોને જ પોષા છે. અવરી દોટ મૂકી છે. એના કેન્દ્ર સ્થાન ઘણો દૂર પાછું વળવાનું ફાવતું નથી. આવે આ ભૂલી કર્યું ને ખોટું છે દોડ્યા અને અસરપાસ થઈ દ્રઢ થઈ ગઈ છે. પછી તો પાકા રંગ થઈ છે. પડી પટોરી ભાત પાકે પણ ફીટે નહીં. એમ આ જીવના અનાધિકારથી અવરોધ અભ્યાસ એ જ એમ થઈ ગયું છે. એને મનાય નહીં. બીજું આ ભાવના કેટલાક અભ્યાસ એને દ્રઢ થઈ જાય છે તો અનાધિકારનો આ અભ્યાસ થઈ ગયો. અને બહુ બળ કરવું પડે. કદી થોડું કરે પાછું ગુમાઈ જાય, થોડું પાછું ગુમાઈ જાય, વળી પાછો એ સંસાર સોંપડે જતો હોય. કારણ કે આ જગતમાં અનાધિકારથી અવળાદ અભ્યાસે બધા લોકો અવળાદ વળે. એને પ્રતિશોધ ચાલવાનો. એને જવામાં કોઈ મદદગાર નથી, ટેકો આપનાર નથી, એના સાથીદાર નથી. હું તો જતો હોય તો એના વડા દેખાય એટલે પાછો વળી જાય છે. ભૂલ્યો હોઈશ એટલે પાછો સંસ્થાની વાતમાં મદદ કરે. એને ખોટું કોઠે પડી ગયું છે. ટૂંકામાં છે ખોટું કોઠે પડી ગયું છે એટલે એને સાચું મનાય છે. હું તો શરીર ના કોષમાં દુખે છે એમને ખબર નહીં પડતી. લાયમને મળે છે શરીર ના કોષ હોય એ શું કહેવાય?
અમને કેટલી વેદના થાય છે, અરે કહેતા કેવો આનંદ થાય છે, કેવું ગળી ગળું લાગે છે, અને ના કહો છો શરીર એ મનાય, કોણ માને બોલો? તમે પર વસ્તુ નથી કે પણ તમે કહો છો શું ખોટું છે? અમે અમારું કરો, તમારું કરો. એટલે જ્ઞાનીનું કયું માનવા જ માગતો નથી. મારે તાનું કે અમે સમજાય સાથે બસ ટેસ્ટ કરવી છે, મોત કરવી છે, અને એમાં જ અમે આનંદ માનીએ છીએ. અને લાગે છે, બધાને લાગે છે, કોઈકને જ એવું લાગે કે ભૂલ છે. અનંતકાળ કેટલો એનો આગલો છેડો તારનો આ ફૂટવા ગયો. એક દાનો કાટ નથી, ઘણા દાનો કાટ છે. એ કાટ કાઢવા માટે થોડા બળની જરૂર નહીં, ઘણું બળ જોઈએ, બહુ બળ, અધિક બળ. અને અધિક નહીં, પાછા એટલા પાપ ન થાય એટલું બળ હિસ્સો કરીને જેટલું બળ હોય તેટલું બધું બળ લગાવો એકી સાથે, તારે ઈડે એમને ના ચાલે. તો જરી કઈ બળ કરો માગતો નહીં. કેમ? એને કાઢવું જ નથી. એ તો આને સુખ માની બેઠો છે. જ્ઞાની ગોળિયા હતા જ બોલે એવું. હું ડાયો રોકે જીવ સ્વતંત્ર પામે અવશ્ય. અનંત કાળથી જીવને અસતવાર્તાનો અભ્યાસ અસતવાર્તા આ ભવમાં પડેલા અભ્યાસ કાઢતો મુશ્કેલ લાગે છે. અનાદિકાળનો આ ચોટેલો કાઢ કાઢવો કેટલો મુશ્કેલ. વર્ષોથી પડેલું વાસણ કટાઈ ગયું હોય એમને પાણી ફેરવે કાઢ જાય. શું કરવું પડે? આંબલીમાં ખટવવું પડે અને નારીની ચોટલી લઈને ગશ ગશ કરવું પડે. ત્યારે પ્રભુ શ્રી કહેતા ઘસી ના. અનાદિકાળનું આ જે કંઈ ઓછા મળે થાય બહુ પણ કરવું. આ જડિયા જોમી ગયા છે, એને કાઢવા માટે તો તારી ખરપી નહીં ચાલે, દાંતરું નહીં ચાલે, કોદાળી નહીં ચાલે, હળ નહીં ચાલે, રોપ નહીં ચાલે, બુલડોઝર મૂકવું પડશે. હું દૂધ કે ન રોડ ઉપર બુલડોઝર ફરતે બધું પાણી નાખવું, દૂધ કે અરે મોટો મકાનો સાફ કરીને બુલડોઝર. એમ આ બુલડોઝર મૂકવું પડશે. મને હિંમત નથી. આ તો પાંદડા ફૂટે, પાંદડા ફૂટી જાય અને મૂળિયામાંથી કાઢવું પડે. તળિયા જાતે ચોખ્ખું કરવું. આપણો આ બળ તો આટાલોમાં જતો રહેશે. આ બળ આગળ વધે જ નહીં. ખેતરના વીઘાનું પાવાનું સર કુરડી વડે પાણી ઉલે છે કૂવામાંથી, એ થાળામાં ના આવે, કોડીમાં નથી, રસ્તામાં ધારી તો નથી જાય. એ તો મોટો પંપનો ધતોડો હોય અને ચારો વાળી બધો ચાલો ત્યારે કામ કરે. આ તો નજીવ બળ કરે તરીકે નાણા કાલે ફેર, આજે ફેરવું છે. આ તો આઠાણુંમાં જતું રે. આનો તો હિસાબ નહીં. બહુ બળ કરવું પડશે. જેને કર્યું છે કેવું બળ કર્યું છે જુઓ તો ખરા. રાધાના છોકરા હતા, શરીર તો કેટલા મજબૂત હતા અને કેટલો રાજભોગ હતો. બધું મૂકીને લુગડું નાખી દીધું. ખા પીવાનો 12 વર્ષ સુધી એમને ખાધું. ઊંઘ્યા નથી, પગે ધોગડું પહેર્યું નથી, લુગડું પહેર્યું નથી, કોઈ જોડે બોલાય નથી, આંખ તોડ્યા જેટલો પ્રમાણ નથી કર્યો. તે પાણી આપણે મફતમાં હોય તે જોડે માથા સાથે મોજની વસ્તુ આપણને ખેડતો ને ત્યારે મફત નહીં. આ તો ઘણી કિંમત ચૂકવવી પડશે, કારણ કે મોંઘી વસ્તુ છે. સસ્તું શું મળે? આજે સસ્તું તો કોઈ જોડી ના મારે. અને ખાવાનું બાંધે તેવું એવું નવરો છું
₹5 ખાવડો વાળું છે જે શત્રુ તો ખાવડો નહીં મારો તૈયાર. અને શત્રુદય છે મોક્ષ શેર કરીએ, પૂજીએ, ખાઈએ પીએ, નિશાન લહેર ફાટી અને મોક્ષ તો છે સંસાર સુધા મોક્ષ પડે. દ્રષ્ટિ નથી એને કે પોતાનો સફર મુકાતો નથી, એ પૂરું ખરું થતું નથી. એ કે પણ અમે મેળવ્યું કેવો હવાના હોય ગમ જ વળીએ એને કદાચ પીધ હોય તે શું ખબર પડે? હું તો ઉલટું બોલે એમણે કર દઉં સંસાર મળે તો ખબર પડે કેવી મજા પડતી છે. તૈયાર રોટલી મળે, ઘી ચોપડેલી, અંધાર ભાત ગરમ ગરમ, કેવો હવાત પડે. આ જાય તો ભીખ માગીને જાય શું ખબર પડે? એ તો અમને ખબર આનંદ કેવું બૈરા સાથેનો આનંદ. એટલે એ પોતાની સ્વચ્છંદ છોડતો નથી. રોકે જીવ સ્વચ્છંદ તો પામે. અનંતકાળથી જીવને સતત વાસનાનો અભ્યાસ છે. ક્યારનો? અનંતકાળનો, આજનો ને એક બે દાડાનો નહીં. તેમાં એકદમ સત્સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. બીડ કહેવાય પડી. ગાયબો બીડ પીતો તો શું ખાતરી? અને માણસ હતો કઈ ખાતરી? અહીંયા પછી બીડ પીતો શીખ્યો ને પછી ટેવ પડી ગઈ, છૂટતી નહીં. આજનો ને થોડોક હતો અભ્યાસ છે, 2-5 વર્ષ તોય નથી છૂટતી. તો અનાદિનો અભ્યાસ એ થોડા મળે ના છૂટે. એક છોકરો શાળાનો વાર્ષિક મેળાવડો, ત્યાં ડ્રામા કરવાનો રજાપટ લીધેલો. મહિના 2 મહિના તો રિવોલ્યુશન ગોખ્યા કરે એમ જ છે. પછી જેદારે ડ્રામા રાતના ડ્રામા કરીને આવ્યો, એ સુઈ રહ્યો. સવાર થયો એટલે તો સૂતો છે પણ મનમાં પણ ડ્રામાની તરફ ચાલે. માં કે છે દીકરાઓ શું કહો છો? ચા થઈ ગઈ ના થોડા દાડા લેસન કરેલું, નાટક બદલેલું એ નથી મગજમાંથી કરતું તો અનાધિકારનું કેમ નીકળશે? થોડા બાળે ના ચાલે, નીકળી નાસી ગયા, દોડી ગયા, પાછું વાળી ના જોયું. સાધુ થાય તે શું કરે? નામે બદલે. એ ગામમાં ના જાય, સગાવાળાની પાછળ ના રહે તો પાછા યાદ આવે મારી મા આવી, મારો બાપ આવ્યો. આજે જૈનોમાં ખોટી છે કે સગા એની પાછળ ફરે છે એટલે યાદ આવે કે મોહ થાય, માયા થાય. અમારો મા સંસાર પક્ષનો, અમારી માસી થાય તે તો બધું તો એક જાણે ઘર પેલો ઘરે પાછળ ફરે સીધે છે. અનાધિકારનું કાઢવા માટે આવડી દોડ ગઈ. ચાલ્યો શ્યામ રજનીમાં ચાલ્યો, પાછું વાળી ના થયું. તેમાં એકદમ સત્સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. કે ટેવ પડી ગયેલી એ પ્રમાણે ચાલે છે. અનાદિ ને આ તો આજની નહીં. એક લશ્કરનો અફસર રિટાયર થયેલો, હાથમાં ઘી ભરી તપેલી જતો હતો. રોડની બાજુમાં પોલીસોને ક્વાયત થતી હતી ડ્રીલ. ત્યાં ઓર્ડર થયો, એટેન્શન, ઘી પડતું મૂકી. કારણ આખી જિંદગી એ ઓર્ડર પાડ્યો એટેન્શન તો આમ થઈ જાય તો આ બહુ ન થતું. પણ એ ટેવ કે ગાઢ થઈ ગઈ છે તો અનાધિકાર નિશ્ચિત છૂટે. છોડવે તો છૂટે. એક જ વાત, જ્ઞાની પુરુષ પ્રત્યે શ્રદ્ધા હોય ને પોતાને
એનું કઈ કરવાની વૃત્તિ હોય તો, બાકી તો નહીં. અનાદિકાળથી રખડો છો, રખડવાના. હું કઈ જાણતો નથી, એણે મારા પ્રત્યે દયા કરી માર્ગ બતાવે, બસ એ માંગે તો ક્યાં આવે. પણ હું આંધળો અભિમાન નથી મૂકતો, હું આંધળો કરી છું. હું દેખું છું મને દોરદાર બીજો કોણ, મરી જવાનો. ગાળામાં પડે, ખાડામાં પડે, બાડમાં પડે, કોટા વાગે, એના કરતા બહેતર છે કે એને પોતાની ક્ષતિ કબૂલ કરવી. તો હું વાંદરો દેખતાનો દોર્યો જાય તો ગત્ય સ્થાને જાય. વાંદરો પણ દેખતાનું કવિ ના કરે તો શીતે થાય. અરે મારી પાથર એમ કહેતા એના શબ્દ વિધિ પાથરે જાય, પણ તમે બોલવા માટે માન્યું કે તમારી પાસે આવું ધડે કહી જાય. રોકેજી સ્વતંત્ર પામે. ગૌતમને ભગવાન મહાવીર મળ્યા, બધું જૂનું મૂકી દીધું. આખો તો એનો આખો પંથ જ જુદો હતો. યજ્ઞ કરવાનો, આ યજ્ઞ તોડનારા. કોની હિંમત ચાલે બોલો? એથી જ રંગાઈ ગયેલો બધું, એમ વેદ ને યજ્ઞો ઓચિંત બસ તમે કરો. જૂન બધું ભૂલી ગયા એનું બોલ. અને એને યજ્ઞો કરનાર અને વેદને જાણનારે જૈન નામ બારંગ રચ્યા. પોતાનું બધું મૂકીને તો હિંમત રહી અને હું બ્રાહ્મણ કહેવાઉં, યજ્ઞો કરનારો, અને આવું આની પાછળ. એ તો એવું એનું કામ છે. આપણે તો આપણી જૂની ઢાઠી છોડવી નથી. તેમાં એકદમ સત્સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. મેલું દર્પણ એમાં દેખાય પણ ઝેર વર્યો છે, દળ ચોટ્યો છે, પણ એ ખંખેરીને લુગડે ઋષિને ચોખ્ખું તો મોઢું આવે દેખાય. ક્યાંય લેવા દેવા નથી. ચોખ્ખું કરવાનું, લુગડા ચોખ્ખો કરશો, શરીર ચોખ્ખું કરશો, મન ચોખ્ખું કરો. મલિન દર્પણને વિશે યથાયોગ્ય પ્રતિબિંબ દર્શન થઈ શકતું નથી. તેમ અસત વાસનાવાળા ચિત્તને વિશે, ચિત્ત કેવું છે? અસત વાસનાવાળું, જુઠ્ઠું, અમળું, યથાયોગ્ય પ્રતિબિંબ દર્શન થઈ શકતું નથી. તેમ અસત વાસનાવાળા ચિત્તને વિશે પણ સત સંબંધિત સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબ થતા નથી. પછી તો શેતકોબરાવ કંઈક થાય પાછું મોઈ જાય. વર્ષના વચ્ચે દાડે મંદિરમાં આવ્યો, મને આત્મજ્ઞાન થાય. અરે રતે હોને ગધેડો ચિત્રાતો હશે તો કેટલું છે. સતત કરો તારે, નિરંતર સતત. સંતો તેનું ધ્યાન ધરો નિરંતર કર્યું. પછી નવશે થાય છે ત્યાં જીવ પાછો અનંતકાળનો જે મિથ્યાભ્યાસ તેના વિકલ્પ પડી જાય છે. વિદ્યા ઉપર પડેલી ટેવ કાઢી હોય નિમિત્ત પછી આગળ પોતાનો કામ. 25 વર્ષે આવે ને અમેરિકાથી, આફ્રિકાથી, તો આવે એવો બીજે દાડ ખેતમ થતું. 25 વર્ષે ખેતર ના ભૂલાયું. ત્યાં તો ખેતરની વાત હતા, અનાધિકારનું સંસ્કાર પર જતા રહે.
ત્યાં જે પાછો અનંતકાળનો જે મિથ્યાભ્યાસ છે તેના વિકલ્પમાં પડી જાય છે. એટલે તે ક્વચિત સતના અંશો પર આવરણ આવે છે. આ દરેકનો શરીર શબ્દો હોય જાય, યાદ ના આવે કે કર્યું તું નહીં. જરીકનો શરીર બહુ વાગ્યું હોય ત્યારે યાદ આવે, ઠોકર વાગ્યો હોય યાદ આવે કે ફળામાં ઠોકર વાગી હતી કે નળું તૂટ્યું હતું, પણ ગોળી વાગીને યાદ આવે કે પ્રબળ પ્રહાર. બાકી યાદ નહીં આવતું ફરણદાડે મને ઠોકર વાગી હતી, આંખો દુખતી હતી અથવા ગુમડું થયું હતું. એવું તો ઘણા થઈ ગયા નથી. મને ખાસી ઠોકર વાગ્યો તો યાદ આવે, વિકલ્પમાં પડી જાય છે. એટલે થોડું તો ભૂલી જાય છે, એની કઈ અસર જ રહેતી નથી. એટલે તે પછી સત્નાંશો પર આવરણ આવે છે. સત્સંબંધની સંસ્કારોની દ્રઢતા થવા, તે દ્રઢતા થવા માટે કારણ બતાવે છે. લોક લજ્જાની ઉપેક્ષા કરી. લોક શું કે લોક મૂકે પોક. લોકો માટે જીવો, મારા માટે જીવવાનું છે. મારા આત્માને નરકે નાખીને લોકોને રાજી રાખવા નથી. પેલા કે મેં તો તુજ કારણ સ્વામી પોતાને કારણે લોકોને રાજી રાખ્યા હતા. હવે તે થઈ ગયું છે. લોકોને રાજી રાખવા માટે પોતે દુઃખ. હવે મારે લોકોને રાજી રાખવા નથી. સર્વ પ્રકારે લોકલજ્જાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેષ્ઠ કરશે. લોકો શું કે ભગત થઈ ગયો, એટલે ભગત કે ગાળ છે છો કેતા, પણ તો ભગત કહેતો ગાળ જેવું લાગે. પણ જેને ભગતની છાપ છે એને 84 માફ છે. મારું મશીરભાઈ કહેતો, જેને ભગતની છાપ છે ને 84 માફ છે. લોક લજ્જાની ઉપેક્ષા કરવી, સત્સંગનો પરિચય કરવો છે તો સત્સંગનો પરિચય કરવો. લોક શું કે છે મુકે પોક. આ લોકો તો શું કે તમે સંસારનું કામ ના કરો ને એટલે કે મૂર્ખો છે, ભાન જ નથી. ઘરનું મૂકીને એવું માંડ્યું તો શું કમાવાનું છે. લોકો કમારા પૈસા તો દેશમાં છે, જમવાનું હોય તો જાય, પૈસા મળતા તો જાય. નોકરી કરવા માટે તડકામ કેવા જાય છે. હવાથી ડાબડો લઈ જાય, મોજે આવે થાક્યો પાક્યો. પણ તો પેલા પૈસા મળે છે ને એટલે. જો કે હજી વાર છૂટકો નહીં, પણ તમારે જો ખાધા જેટલું મળતું હોય તો ભૂલે છે કે વધારે ના ભેગો છું, પણ આત્માનો રડજો. અહીં નોખી દો ને કોંકના ભેગા કરતા લઈ જવાનું ભેગું કરો ને. સત્સંગનો પરિચય કરો શ્રેષ્ઠ કરશે. લોકલજ્જા તો કોઈ મોટા કામ ત્યાગવી પડે છે. મોટું કામ કરું તો લોકલજ્જા ત્યાગવી પડે છે. પેલા બહાર દેશ જવું એ ગુનો ગણાતો. વણિયા બ્રાહ્મણ ઊંચી કૂપ મારતો, બહાર જાય ને જઈને આવે તો એમ નાચ બાર મૂકે અને આવીને પાછું નાચ જમાડે તરફ નાચ મૂકે. વણિયા બ્રહ્મપાટદાર ઊંચી કૂપમાં બીજું કોઈ જતું જ નહોતું. પછી તો આવે તો પરદેશ માટે જ ખોદે. છોકરી પરદેશ જતો, છોકરો કંઈક
શું કે અમારે અમેરિકાનું હોતું તેદારે લજ્જા હતી, શરમ હતી, આવે તો એને નાચબાર મૂકેલું, પણ એને પૈસા કમાવતા એના મનથી સારું કામ તો લોકલાજ મૂકી. અહીં લોકલાજ નથી, અને આ લોકલાજ હોતી નથી. હજુ કોઈ ભગતને કોઈ ગુનો કયો નથી. ભગત એ ગુનેગારી નથી, ભગત એ સત્તાનો ગુનો નથી. શા માટે રડો છો? શા માટે ઊંઘો છો? શા માટે કરતા શો વાંધો છે? भक्ति किया सो रोना क्या, भक्ति किया सो चोरी नहीं की, फुट फुट आहे रोना क्या. तो सिनेमा में से भक्ति के गुनो नहीं करता रहो. भक्ति किया सो रोना क्या, भक्ति किया सो चोरी नहीं की, फुट फुट आहे रोना क्या. जब भक्ति किया सो रोना क्या, ભક્તિ કરો ગુનો નથી કર્યો, તમે શું કામ જીવો છો? એમ ભગવાનની ભક્તિ કરવી એ ગુનો નથી. અને લોકો ભલે કે ભગત કે, પણ આપણને બીક લાગે ભગત કે ભગત તો હારો શબ્દ છે. સત્સંગનો લોકલજ્જા તો કોઈ મોટા કાળમાં સર્વપ્રકાર ત્યાગવી પડે છે. મોટામાં કરતા લોકલજ્જા ત્યાગવી પડે. શા માટે? સત્સંગનો લોકસંગમાં તિરસ્કાર નથી. બીવાનું કહો છે, સત્સંગ કરવા જાય એને લોકો બીવાનું કહો, કોઈ એને લોકલજ્જા નથી. આ એ ખોટું કર્યું હતું કે ચોરી પૈસા લઈને ગાલી ગયો, એને કોઈ ગુનેગાર નથી કરતો. તો તને ભક્તિ કરવા કોણ ગુનેગાર કરવાનું? મૂળ વાત એને લાગી નથી. અને લાગે ને તો એને ભાન કે અમે લુગડું પહેરશે નહીં પહેર. ગોપીઓ લાગતું હતું તે કયો ના હાથનો પગે પગનો કોને લોકલાજ બધું મૂકી દીધી, દોડતી જાય, કામરા પાછળ ફરે. ઘરનો કોમ મૂકીને, અરે ચૂલે માખણ મૂકીને દોડતી જાય. સામાન્ય રીતે સત્સંગનો ઓળખ સમુદાયમાં તિરસ્કાર નથી, તેથી લજ્જા દુઃખદાયક થતી નથી. આપણે એને લાજ રાખવાની જરૂર નથી, રાખવાની જરૂર નથી. શી શરમ? કે હિન્દુઓએ જૈનને તોય વગોયો. અમે અગાશાસ્ત્રમાં જૈન ધર્મે નતા તોડતા, શિરાળુ શ્રાવક થાય. એટલે અમારો શિરો મોંઘો પડ્યો, મફત થયો. કેટલા કામ મૂકીને લાખો રૂપિયા ખર્ચીને તો થઈએ છે, તને શું ખબર? અને તે મારે ક્યાં કેવું રાખવું છે? ત્યાં જે શિરા હારું શ્રાવક થાય તે શીરો કરતા તે કોઈને મોતા રોજ તો નહીં, રોજ તો ઘણા રોટલા લેતા. એ લોકોને કશું ના આવડે ને તોય ખીજવે તો ખરા જ. પણ આ ખીજાવું ના જોઈએ. પણ કે ખીજા તમને આતા છે તો ખીજો છે, ખોટા છો તો ખીજો. તમે ખીજાતા થઈ ગયા ને એ કીધું. અમારા ગામમાં મોદરી શિવમાંથી એક ધારવાળો ગામમાં ને તે છોકરાએ એને ખીજ પાડી. નાનો છોકરો મજી બેડી તે ગામમાં આપે હતો. છોકરો કે પણ મજી બેડી બિચારો ખીજાય ને લોકો દૂરનો ખર્ચો વધારે મજી બેડી મોડ્યો થઈ ગયો. ખીજાય એટલે વધારે ખીજવે લોકો, પણ ખીજાય નહીં તો પછી શું વાંધો? લોકો એની મેરે બંધ થઈ જાય. અને ધાવોને
આપણું કામ કરવું છે કૂતરો તન बसता हाथी तरत है अपने गत में कुकर भूकतवा को भूकवा दे तो राम समर्थक मरवा दे जगत ने શું છે અને ખીચડ લોકો ખીજવે હાથમાં થોડે ઉંદર આમ ભરતા ત્યારે માત્ર વાત કરતા એક ઉંદરને હાથ પૂછડ્યો પછી નિશાળદારને ખબર પડતો નાનપણમાં એ વાતો ગમતી અને કલ્પિત ચિત્રો કે હાથ પૂછડતો જતો છોકરો ખીજવે સાપુ છોડ્યો ઉંદર પેલો છોકરો ઘેર કે પેલો ઉંદર ઘેર કે છે બા હું તો છોકરો ખીજવે સાપુ છોડ્યો ઉંદર ગજા ગોદાન તો એક કપાવ્યા હતા આ બધું કલ્પિત પણ નાનો છોકરાને બહુ ગમે આવ્યા હતા અને નાના છોકરાને એ તો આપણને કહે છે પછી 6 પૂંછડીઓ થયો ને છોકરો ખીજવા લાગ્યા 6 પૂંછડીઓ ઉંદર બા મારો છોકરો ખીજવે છે તો કઈ કપાવ્યા એટલે 5 થઈ તો 5 પૂંછડીઓ ઉંદર 5 પૂંછડીઓ ઉંદર પછી 4 તો 4 પૂંછડીઓ ઉંદર 2 પૂંછડીઓ ઉંદર હલકે 2 પૂંછડીઓ કરતા કપાય 1 પૂંછડી એકમાં ખીજવાનું હોય પણ લોકોને ખીજવાની ટેવ પડી એટલે એક પૂંછડીઓ કાપ્યા પછી બોડીઓ લોકો ખીજવે તો ખીજાશો ને તો સારા બોલે ખીજાશો તમે એ ભગત એ તો ખીજાવે છોકરો આખા ગામનો છોકરો 10-20 વર્ષ પહેલો એ મહીજીડો આવતો શેમમાંથી એ છોકરો ગામમાં બેઠો ને ત્યારથી છોકરો મહીજી પેડી કે કીધા આપણે ખીજાવું નહીં ને જો કોમત ખીજવતું નથી પણ કદાચ કોઈ કે સગવાલા કે ઘરનું બધું મોથે ગંગોલી વાળું ઘર હાથો તો નથી આ જિંદગી નકામી ગાળી લોકોએ બંગલા કર્યા પૈસા કર્યા પરદેશ ગયા આવું કશું ના કર્યું એમ કે લોકો પણ આપણે ગણવું નહીં તમે શું કોઠું રહ્યા છો રડ્યો છો હું હાથે લઈ જાઓ તો મૂકી જવાના જે આત્માનું કરે છે તે પરભવનું કરે છે ને આત્માઈનું કરે છે મૂકીને જવાનું કોણ ડાયો આમાં વણ્યા બહુ ડાયા ત્યાં મૂકી જવાનું ભેગું કરીએ લઈ જવાનું ભેગું કે ડાયો કે વણ્યો લોકલાજથી ખીજાવું નહીં લોકલાજ પ્રભુથી વાત લોક મુખે પોક લોકોથી ડરશો તો સારું કામ થશે જ નહીં લોક શું કહેશે મોથે વાળ કપાવતો લોક ખીજો બરાબર આવડે ને ટોપી અમને મૂકો તો નહીં મૂકીને ભાઈ ધરતીકંપ થઈ ગયો લોકોને ખોડ કરતો ડગલે ડગલે ખોટી ખોડ કરે જો તું કહેતા હો જોડ નીચે ના ગમે આત્મા પકડી જાઓ ક્યાં આવડતું ખોડ કાઢવું તો તેમને લોકોને કેવું જ છે પણ તમારે કોઈને જોવો ને મારું કામ ગોઠવ્યો જોયું પગના હાથે નાખના પગે પેરી નાખી લોકો જોયું જાણીને મૂકીને કાઢી રાખે નાખી સામાન્ય રીતે સત્સંગનો લોક સમુદાયમાં તિરસ્કાર જેથી લજ્જા દુઃખદાયક થતી નથી માત્ર ચિત્તને વિશે સત્સંગના લાભનો વિચાર કરીએ સત્સંગનો લાભ કેટલો છે આ નદી વાંકડે અટકી રહેવાય પૈસા ખર્ચી નહીં જઈશ પૈસા શું કિંમત છે સત્સંગનો લાભ કેટલો
ખાવાનું મૂકી જ દઈશ, ઉપવાસ કરી દઈશ, પણ સત્સંગ ના કેવું બીજું બધું જવા દે ને. પણ એને સત્સંગનો લાભ વિચાર્યો નથી. હવે બેઠો છું ને ફોન આવતો, આ સરસ એકદમ તમારો ફોન છે આ કે ઘણી પછી કેટલું માધ્યમ છે આપણને. માત્ર ચિત્તને વિશે સત્સંગના લાભનો વિચાર કરી નિરંતર અભ્યાસ, નિરંતર સત્સંગમાં વાંતરું ના પડવા દેશો. સતત જો વાંતરું પડશે ને તો મેં કીધું પેચી જશે. કે તને ચારે બાજુ કોટ જેવી વાડ હોય, જરાક વાંતરું હોય તો મેં વાંદરો પેચી જાય, રોધો પેચી જાય, ભૂણો પેચી જાય, પણ વચ્ચે જરાક વાંતરું ના પડે, વચ્ચે ઠસો ઠસ ગાડીઓ હોવી જોઈએ તો રક્ષણ થાય. એટલે અભ્યાસ નિરંતર આપો. જો અભ્યાસ ભૂલી ગયા તો આવડતું હોય ભૂલી જવાય. બી દોરા મોડા હતા તે ભૂલી ગયા, ચાપતા મોડ તે ભૂલી ગયા, આત્મસ્થિતિ બોલતા તે ભૂલી ગયા, કારણ કે અભ્યાસ છોડી દીધો. અરે પછી તો ભૂલી જાય યાદ ના આવે હું ભક્તિ કરતો તો કે નહીં. દીન ગણંતા માસ ગયા અને વર્ષે વાતરિયા, સુરત ભૂલી સાહેબા નામે વિસર્યા. સાથે ભણતો હોય કોઈ કોલેજમાં, આ ગોવિંદ હતો કાલસન ભગવાન. પછી તો એનો કાગળ કોગદળ કોલેજ ભણતા, પછી એ કાગળ કાપડ લખતા બંધ. પછી એક હતો ખરું સર, નોમ યાદ નહીં આવતું, પછી નોમે ભૂલી જવાય. એમ આ સત્સંગ જો મૂકી દેશો તો સત્સંગ ભૂલી રહે, યાદ નહીં રહે. આ મને આવડતું નિરંતર અભ્યાસ કરવો, નિરંતર વાંચવું પડે સતત. અને જો સતત ન કરો તો ચાલુ પડી જાય, મોઢો પડી જાય. તો સ્લેબ પર અત્યારે કેવું કરે છે, ધમાલ બંધ ભીને ભીનું, નહીં તો બીજે દાડે તો ફાટ પડી શકે. એમાં ચાલો કાલે કરીશું, આજે આટલું તો વાત ગઈ, ફાટ પડવાની. તો એ તો ઠીક છે, પણ આ તો મહાન પ્રાપ્તિ છે, પણ એના પ્રત્યે આપણે ઉપેક્ષા રહે છે. નિરંતર અભ્યાસ કરવો તો પરમાર્થ જે દ્રઢતા થાય છે. જે વ્યવહાર 230મો પત્ર, મુંબઈ, ચૈત્ર સુદ ચોથ, રવિ 1947 કૃપાદેવને સંકેત શુદ્ધ પ્રકાશ્યું છે. તે સૌભાગ્યને બધા એ જ વાતો કરે છે અને આ પોતાના સ્વરૂપમાં એનો આનંદ ભોગવી રહ્યા છે. ને ત્યાં બીજી વ્યવહારિક લબ્ધ એમને કશી ગમ આત્માના એક પત્ર મળ્યો, જે પત્રમાં કેટલાક જણ યોગ્યતા છે પણ માર બતાવનાર નથી. કોઈ સૌભાગ્યભાઈએ કપાલનો કોઈ પત્ર લખ્યો છે, બીજાને કોની બળતરા હોય. કેટલાક જીવોને યોગ્યતા છે, તૈયાર છે, પણ જીવતી જોત અડે તો કામ થાય. ઘાસતેલના ખડિયામાં એનું પાત્ર છે, ઘાસતેલ છે, મોડિયું છે, દિવેટ છે, પણ જેવો થતો નથી. પણ
ચાલુ દેવું જોઈએ પડતર થઈ જાય. આનું ગાતે તો નથી થતું, આની ડિવડ તો નથી થતી, પણ આટલી બધી યોગ્યતા છતાં જાગતિક યોગની જરૂર છે. પત્રમાં કેટલાક યોગને યોગ્યતા છે પણ માર બતાવનાર નથી વગેરે વિગત આપી છે. તે વિશે આગળ આપને ઘણું કઈ ગુણ પણ ખુલાસો કર્યો છે. અમે પણ ફસાઈ ગયા છીએ દેવાના ઉદયમાં. અમારા મનમાં ઘણું છે પણ શું કરીએ, ચૂપ બોલવાનું નહીં. તથાપિ આપ વિશેષ પરમાર્થની ઉત્કૃષ્ટતામય છો, તેથી તે ખુલાસો વિસ્મરણ થઈ જાય. અમને ખુલાસો કર્યો છે હું ભૂલી જાઉં છું, કારણ કે તમારે તો પરમાર્થ કેમ પ્રગટ થાય, લોકો કેમ પામે, જે કાર કેમ થાય એ આગળ તમે અમારું લખ્યું હું ભૂલી જાઉં છું. ભાઈ ઉદય છે, ભાઈ મારો સંસારનો ઉદય છે, અમારું પ્રાપ્ત એવું છે. અમે અમારા દુઃખને વેદે તું તો પણ વેદે શું કરું. એટલી બધી કૃપાઓ દેવને પરમાર્થની ઈચ્છા હતી. એક જગ્યા લખે દેવકણજી બધાને પરમાર્થની જે છે એના કરતા ઘણી છે. અને તે વખતે એ લાયના લીધે જણે આત્મા દેહ છોડી દેશે, પણ આ રીતે નિત્યવાતે છૂટતો નથી. બાકી અમને તો એટલી લાગે છે, એટલી બળતરા થઈ લોકોના ઘણું ભલું કરવાની, પણ શું કરીએ. તમને છે એના કરતા આનંદ ગણી છે પણ ફસાઈ ગયા છે. આપ વિશેષ પરમાર્થ ઉત્સુકતામય છો, બહુ ઈચ્છા છે જે થાય, લોકો પામે. તમે આવા પુરુષ અને લોકો તેનો લાભ નહીં, જેથી તે ખુલાસો વિસ્મરણ થઈ જાય. એમાં તો બધા પત્રો એક જ વાત લખી છે, ઉદય છે, ઉદય છે, ઉદય છે. તમે ભૂલી જાઓ છો. એમાં આશ્ચર્ય નથી. વળી આપણે સ્મરણ રેવા લખું છું ફરી પાછું, જ્યાં સુધી ઈશ્વર ઈચ્છા નથી, ઈશ્વરની ઈચ્છા નથી, અમારી શું કરીએ. ઈશ્વર ઈચ્છા એટલે પ્રાપ્ત એવું છે. ત્યાં સુધી અમારાથી કઈ પણ થઈ શકનાર નથી. આગળથી અમને ઓર્ડર મળે તો કામ કરીએ, આગલા અધિકારી અમને એની આજ્ઞા મળે તો કરીએ. આમાં તો ઘણા ઉત્સુક છે પણ કરીએ શું. આગલા અધિકારીનો ઓર્ડર નથી, ભાઈ ભગવાનની ઈચ્છા નથી. અમારાથી એની ઈચ્છા વિરુદ્ધ થાય ને એનો ઓર્ડર જોઈએ. ત્યાં સુધી અમારાથી કઈ પણ થઈ શકનાર નથી. તણખલાના 2 કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા. શું કીધું? હવાથી કશું બને નથી, બનવાનું બને. હજી શું કેવું? આપ તો કરુણામય છો. શોભાઈભાઈ ને લખે છે, તમે તો દયાળુ છો. તમારા વતી તેને કોને ભગવાનને અમને ત્યારે નવરા મુખ જ કોણ કેવા સમજાતા હતા એમને તો સીધું કહો. તમે સીધો તો લાગો લગાવો અને અમને આ પરમાર્થ માટે છૂટા કરે. આ બધી કવિ માની ભક્ત હૃદય છે. અધિક શું કેવું? આપ તો કરુણામય છો, તથાપિ અમારી કરુણા વિશે કેમ લક્ષ્ય આપતા નથી અને ઈશ્વરને સમજાવતા નથી? મૂળ વાત એટલી કૃપાવતીની ઈચ્છા બહુ હતી.
કાળધામાં કંઈક કર્યા ફૂલ, પણ ઉદય આવ્યો કારમાં, જેવો તેવો ને કારમાં ઉદય આવ્યો. એમને નુકસાન નથી ગયું, નુકસાન આપણને ગયું. હોત તો જેના દર્શન કરવા માટે ઋષિ મુનિઓ યુગો સુધી તપ કરે છે, એનું દર્શન આપણને થાત. જેવી તેવી વાત છે. નાનો ત્યારબાદ ભગવતની વાતોમાં છીએ ગુજરાતી ભાષા, ત્યારે એવો મળકાવે અને બધી વાતો અમને પ્રત્યક્ષ સમૂહ જણે ચિત્રો દોરાતો હોય એમ કે કૃષ્ણની સાથે છોકરાઓ ઢોરો ચારવા જતા તો મને યાદ આવવા બાદ મેળાનો ચરો એ બધું ખેતરો ને ઢોરો ચારવા જતા ને દડા રમતા એ બધું યાદ આવતું. ત્યારે મનમાં એમ થતું કે હું એમની સાથે હોત ને તો ઢોરો ચારવા જાત, દડા રમત, આ કૃષ્ણ જેવું ભગવાન એની હોતી રમવાનું આપણે. પછી તલાવડી પાછી તે તલાવડી યાદ આવે, અને કાનજી પેલા ના થયો એ યાદ આવે. એ બધું તરત યાદ આવે. ત્યારે એમ થતું કે જો તે દારૂ હોત ને તે દર્શન કરત, એની જોડે રમત, કેવી મજા પડે ભગવાન જોડે રમવાની. ત્યારે તો આકાશમાં ભગવાન છે એટલે આશા જ નથી, પણ ભગવાન દુનિયા ઉપર આવે. ત્યાર પછી કૃપાવદર વાંચ્યું ને તો વળી અચંબો લાગ્યો, તારી આ ભગવાન તો આ તાળી દઈને જતો રહ્યો, હમણાં જતો રહ્યો, નજીકમાં જ. એટલે સૌભાગ્યભાઈને એમ આ ભગવાન જેવા ભગવાન તમારો લાભ બીજાને નહીં, પણ શું કરે લોકોનો ભાગ્ય ઓછો. કૃપાદેવ એટલે આપણે માટે સંપૂર્ણ તારનાર પુરુષ. લોકો મશ્કરીમાં કહે છે કે પછીમાં તીર્થંકર, પણ મશ્કરીની સાચી વાત છે. તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા, તીર્થંકર થવા નહીં. ભલે અમાર લોહી દોડું ના હોય, કોઈ ક્રિયાદર થઈ રહ્યા સૂચનામાં કોઈ માર્ગ માને કરુણા આપતી, આવી કરુણા આપતી ને બધાને મોક્ષ મોકલી દો. બધા વહેલા વહેલા છૂટતા તો કરુણા સાગર છે, અમૃત સાગર હતા. કોકને સમજાય તો બધા ત્યાં તો આ બારોટની પણ ગપ્પા મારે કરી હતા. સૌભાગ્યભાઈને ભગવાન જોવાયા, એને બીજો જોયો નથી. એને શાસ્ત્ર બાજુ મૂકી દીધા. જન શાસ્ત્રો કૃપા વેતન શાસ્ત્રો. દેહ છૂટવાના થોડાક દિવસ પહેલા કોઈ ભાઈએ પૂછ્યું, ચુનીભાઈ કોઈએ, કે સૌભાગ્યભાઈ બહુનું નક્કી કર્યું? તો સૌભાગ્યભાઈ કે છે શાંતિ તો કે છે કાળ મોક્ષ થાય. પેલા કે તમને થાય ને અમને ખાતરી કે પેલું કેવું જ્ઞાન થાય ને હું કહેતો જઈશ, ભાષણ કરતો જઈશ. ધન છે ને શ્રદ્ધા ને જૈન શાસ્ત્રો બધા કે છે, કાકા કે મારા સાહેબ કે છે, એમનો શ્રદ્ધા કહેવાય. શાસ્ત્રો વાંધો મૂકી દીધો, આ કે છે એમ બ્રહ્મચાર્ય પ્રભુશ્રી એને ભગવાન માનતા, શાસ્ત્રો કરતા એમાં છે. આવી દ્રઢ શ્રદ્ધા જોઈએ તો શાસ્ત્રો માનવી પડ્યા. શાસ્ત્ર કોણ? જ્ઞાનિક બાબતો નો પ્રત્યક્ષ આવો પુરુષને મળ્યો સૌભાગ્યભાઈને પ્રભુશ્રીને, એ શાસ્ત્રોને ગણે. કૃપાઓને ના કહ્યું દાસીભાઈને, તમને અમારા વચન
શાસ્ત્ર કરતા ઓછો લાગે અમારું વતન શાસ્ત્ર અધિક લાગશે ક્યારે થઈ ગયા એની પાસે કેટલા પ્રસંગો બન્યા છે આપણે પુસ્તક થાય નામ પણ રહી ગયા છેવટે કૃપાદેના દેવતા પછી પ્રભુજી પાસે લડ્યા છે પણ રહી ગયો પણ એને કહ્યું કે ત્રણનું જ્ઞાન થઈ ગયો તમે એકલા છો બનાવો એટલે તમે સૌભાગ્ય કે તમે ભગવાન તારે સીધી તરત કહો ને અમને આ પરવાનગી આપે સુખધામ અનંત અચહી દિન રાત્ર રહે તદ ધ્યાન પર શાંતિ અનંત સુદામય જે પ્रणमुपदते प्रणमुपदते वरते जयति सह्यात्म स्वरूप परम गुरु परम कृपाळु देव